નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરસ્વતી એજ્યુકેશનની જે ઓનલાઈન એજ્યુકેશન ચેનલ છે તેમાં યુટ્યુબમાં. આપણે એક અંગ્રેજી વિષયમાં જે છે તો કે ફંક્શનલ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આની પહેલા આપણે ઘણા બધા તો કે ફંક્શન્સનો અભ્યાસ કર્યો. આજે એક એવું જ ફંક્શન્સ વધારાનું લઈ અને જે આપણે પહેલા ઓલરેડી ભણી ગયા છે એવું પ્રમાણમાં સહેલું ફંક્શન લઈ અને તમારી સાથે હાજર છે તમારા ઇંગ્લિશના શિક્ષક શ્રી રાજેશ ઝાલાવાડિયા. મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ કંઈ ફંક્શન્સ જોયા એમાં તો કે ક્યાંક ને ક્યાંક થોડુંક અટપટાપણું હતું, થોડુંક અઘરું હતું, થોડુંક ડિફિકલ્ટ હતું. અહીંયા તો કે આપણને બહુ મજા આવશે એવો એક ફંક્શનનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો હવે ઝાઝી વાર ન લગાડતા ફટાફટ શરૂ કરીએ છીએ અને એ ફંક્શનનું નામ છે તો કે કમ્પેરિંગ પર્સન, પ્લેસ, થિંગ. મિત્રો, મેં તમને દરેક વિડીયોમાં કહું છું કે જ્યારે પણ તમને ફંક્શન જે છે નું ટાઇટલ આપવામાં આવે તે ટાઇટલને તમે ખોડો. ઇટ ડઝન્ટ મીન કે જે છે જેમ નારિયેળ ફોડતા હોય એમ ફોડવું કે દેવાલમાં જઈને માથું ભટકાડવું, પણ ફોડવું મીન્સ કે એને ઇન્ટરપ્રિટ કરો, એનું જે છે તો કે એને સમજવાનો પ્રયત્ન કરો. કમ્પેર એટલે તો કે સરખામણી કરવી. કોની સરખામણી કરવાની હોય તો કે પર્સન એટલે કે વ્યક્તિ, પ્લેસ એટલે કે વસ્તુની અને થિંગ એટલે કે સ્થળની. તો વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળની સરખામણી કરવી હોય ત્યારે ફંક્શનનો ઉપયોગ થાય છે. ત્યારે કોઈ પણ બે વ્યક્તિ અથવા એક વ્યક્તિની સરખામણી અન્ય વ્યક્તિઓ સાથે કરવી હોય. બીજો, જ્યારે બે વસ્તુ અથવા કોઈ એક વસ્તુની સરખામણી બીજી બધી વસ્તુઓ સાથે કરવાની હોય. ત્રીજું, કોઈ એક સ્થળ બીજા સ્થળ સાથે અથવા કોઈ એક સ્થળની બીજા અન્ય સ્થળો સાથે સરખામણી કરવી હોય ત્યારે આપણે અંગ્રેજીમાં કમ્પેરિંગ નામનું જે ફંક્શન ગ્રામર છે ટોપિક એ જ તો કે મદદમાં આવે છે. મિત્રો, નીચે હજી એક વ્યાખ્યા લખેલી છે. આ ટોપિકને આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન થી પણ ઓળખીએ છીએ. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન મિત્રો યાદ કરો, આપણે ધોરણ 8, 9, 10 અને 11 આવા તો કે મહત્વના વર્ષોમાં તો કે આપણે ડિગ્રી શીખી ગયા. એમાં આપણે 3 ડિગ્રી ભણતા: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. યાદ છે ને મિત્રો? તો બસ આપણે અહીંયા આજે આ ડિગ્રી જ ભણવાની છે, એથી વિશેષ કશું કરવાનું નથી. પણ મિત્રો, મારે એક વસ્તુ વધારે જે કંઈ તમને કહેવાની છે એ તો કે આપણે જે અહીંયા જોઈ તે વ્યક્તિ અથવા વ્યક્તિ સાથે વ્યક્તિઓ, વસ્તુથી વસ્તુ અથવા એક વસ્તુની અન્ય વસ્તુઓ સાથે સરખામણી, એક સ્થળની બીજા સ્થળ સાથે અથવા એક સ્થળની ઘણા બધા સ્થળ સાથે તો કે સરખામણી કરવી. તો એક વસ્તુ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું થાય, તમારે નિયમ કહો તો એને તમે નિયમ કહી શકો, તમારે જે છે એને એક નોંધ કરીને લખવું હોય તો નોંધ કરીને પણ લખી શકો છો. શું? સરખામણી હંમેશા જે કેટેગરીમાં વ્યક્તિ હોય એની સાથે થાય. પર્સન ટુ પર્સન જ થશે. ત્યારબાદ બીજું, એક સ્થળની સરખામણી સ્થળ સાથે જ થઈ શકે અને એક થિંગ એટલે કે એક વસ્તુની સરખામણી કોઈ એક વસ્તુ અથવા તો કે સ્થળ સાથે થઈ શકે. તમે ઇન્ટરચેન્જ આને નહીં કરી શકો. એટલે કે મારે પર્સનની સરખામણી થિંગ એટલે કે વસ્તુ સાથે કરવી છે તે વસ્તુ શક્ય નથી. દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા ઉપર કે ભાઈ મારે રાહુલ નામના છોકરાની સરખામણી જે છે એ સેમસંગના જે ફોન છે એની સાથે કરવી હોય તો એ શું ઉચિત ગણાય? નો ગણાય. રાહુલ અને સેમસંગ મોબાઈલ વચ્ચે કોઈ સામ્યતા જ નથી. છે? નથી. આજ હું એમ કહું કે મારે રાહુલની સરખામણી જે છે એ મુંબઈ સાથે કરવી છે, બોલો થઈ શકશે? નહીં થઈ શકે. સેની વસ્તુ કે અહીંયા થિંગ એટલે કે આ માર્કર છે, મારે આ માર્કરની સરખામણી મારા વિદ્યાર્થી મિત્રો સાથે કરવી છે, બોલો થઈ શકે? નો થઈ શકે. નો થાય ને. દિલ્હી નામનું જે ભારતનું કેપિટલ છે, ભારતની રાજધાની છે, એની સરખામણી મારે તો કે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં જેટલા પણ ટીચર્સ ભણાવી રહ્યા છે એની સાથે કરવી છે, થઈ શકે? નો થઈ શકે. તમે કહો પોસિબલ જ નથી. હું એમ કહું કે ભાઈ અમારી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં XYZ ટીચર જે છે એ તો કે ખૂબ જ સરસ રીતે ભણાવે છે બીજા અન્ય શિક્ષકો કરતા. તો વાક્યમાં ખાસ ધ્યાન દેજો કે XYZ ટીચર બીજા અન્ય શિક્ષકોની સરખામણીમાં સરસ ભણાવે છે. મેં સરખામણી કરી તો કે એક શિક્ષકની બીજા શિક્ષકો સાથે, એટલે કે પર્સન ટુ પર્સન થયું. હું એમ કહું કે મુંબઈ જે છે એ દિલ્હી જેટલું જ
પોલ્યુટેડ છે કે ઓવર પોપ્યુલેશન છે કે ભીડભાડ હેક્ટિક છે, બિઝી છે, તો મુંબઈની દિલ્હી સાથે સરખામણી થઈ. આપણે એમ ન કહી શકીએ કે ભાઈ ગાંધીનગરની જે સુંદરતા છે બરાબર છે એ તો કે ઐશ્વર્યા રાય જેટલી જ છે. નો શક્ય જ નથી બનતું. આપણે એમ ન કહી શકીએ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે છે એ કેવડી મોટી છે, તો કે ખૂબ પ્રમાણમાં મોટી છે. તો આપણે એની સરખામણી અમદાવાદ સિવિલ જે છે એ તો કે પ્લેસમાં આવે એની સરખામણી આપણે કોઈ થિંગ સાથે ન કરી શકીએ કે કોઈ વ્યક્તિ સાથે ન કરી શકીએ. ત્યારબાદ થિંગ વસ્તુ, ચોકની સરખામણી ચોક સાથે થાય, માર્કરની સરખામણી માર્કર સાથે થાય, બેન્ચની સરખામણી બેન્ચ સાથે થાય, ખુરશીની સરખામણી ખુરશી સાથે થાય, ટેબલ સાથે થાય. પણ ક્યારે આ ત્રણ જે છે એ અંદરો અંદર ઇન્ટરચેન્જ થશે નહીં. એનું કારણ છે એવું શક્ય જ નથી. તમે એમ કહી જ ન શકો કે ભાઈ મારો ભાઈ જે છે એ અસલ તો કે કબૂતર જેવો જ લાગે, એવું ન કહી શકો. હા, તમે કહી શકો તું તો એલા સાવ જોકર જેવો લાગે છે. તો જોકર જે છે પાત્ર છે જે એક મનુષ્ય દ્વારા ભજવવામાં આવે છે. તો આ એક વસ્તુ છે કે તમે આ ત્રણ કેટેગરી છે એમાં તમે ત્રણને ક્યારેય ઇન્ટરચેન્જ કરી શકશો નહીં. હવે જો આપણે વાત કરતા હતા તો કે લેંગ્વેજ એલિમેન્ટની, એટલે કે લેંગ્વેજ એલિમેન્ટમાં વાત કરશું તો અહીંયા આપણને ત્રણ ડિગ્રી આપેલી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આ શું છે મિત્રો? તો કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. એટલે કે કમ્પેર કરવા માટે તમે આ ત્રણમાંથી કોઈ પણ એક ટોપિકનો ઉપયોગ કરી શકો છો. તો કમ્પેર કરી કઈ રીતે શકાય? બરાબર મિત્રો, તમે બરાબર એકદમ સાચું સાંભળ્યું છે. મારું કહેવાનો મતલબ એટલો છે તમારે કોઈ બે વ્યક્તિની, બે વસ્તુની કે બે સ્થળની સરખામણી કરવી છે તો તમે આ ત્રણમાંથી કોઈ પણ એક ટોપિકનો ઉપયોગ કરી શકો છો. પણ સરખામણી કેના આધારે થાય? એ વસ્તુ બહુ મહત્વની છે. જો સૌપ્રથમ તો કે આપણે લઈએ કેસ નંબર 1. કેસ નંબર 1 એટલે તો કે આપણે ડિગ્રીઝ જે રેગ્યુલર ભણતા હતા એનાથી કંઈક અલગ ભણીએ. કેસ નંબર 1 એટલે શું? તો કે જ્યાં એક જ પોસિબિલિટી હોય, બીજી પોસિબિલિટી હોય નહીં. એટલે સૌપ્રથમ તો કે પોઝિટિવ ડિગ્રી વિશે વિચારીએ. તો પોઝિટિવ ડિગ્રીનો પહેલો લેંગ્વેજ એલિમેન્ટ થાય એઝ. વચ્ચે જગ્યા આવશે, બરાબર ને? તો એઝ ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ અથવા બે વસ્તુ અથવા તો કે બે સ્થળ એક સમાન હોય. એક સમાન હોય એટલે કે ઇક્વલ ટુ હોય. આપણે ઇક્વલ ટુ એટલે બરાબર કહીએ ને કે 2 + 2 = 4. એટલે કે 2 + 2 કરીએ તો આપણને 4 ના મૂલ્ય જેટલી કિંમત મળે છે. 5 + 10 = 15. બરાબર ને? તો 5 + 10 કરીએ તો આપણને 15 મળે છે. તો 5 + 10 અને 15 એ બે એક સમાન થયા તો કે બરાબર છે. તો એઝ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ? તો કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ, બે વસ્તુ કે બે સ્થળ એક સમાન હોય ત્યારે એઝ નો ઉપયોગ થાય. ત્યારે તો કે એ કેસ નંબર 1 માં આવે પહેલી કન્ડિશન =. તો કેસ નંબર 1 ની બીજી કન્ડિશન શું? નોટ ઇક્વલ ટુ. તો આપણને ખબર જ છે કે પોઝિટિવ ડિગ્રીમાં નોટ ઇક્વલ ટુ નો ઓપ્શન આવે તો ત્યારે લેંગ્વેજ એલિમેન્ટ આવે સો એઝ. એટલે કે નકાર વાક્ય હોય સરખામણીમાં તો સો એઝ નો ઉપયોગ કરવામાં આવે. મારે એમ કેવું હોય કે રાહુલ અને રાકેશની ઊંચાઈ એક સમાન છે. એટલે કે બંનેની ઊંચાઈ એક સમાન જ છે. તો બે બરાબર થયા, બે ઇક્વલ ટુ ની સિરીઝમાં આવે છે. તો હવે કોઈ વિવાદ છે નહીં. પણ જો હું એમ કહું કે રાહુલની ઊંચાઈ રાકેશ કરતા થોડી વધારે છે અથવા રાકેશ રાહુલ કરતા થોડો વધારે નીચો છે તો they are not equal to. તેઓ એક સમાન છે નહીં, તેઓ બરાબર છે નહીં. તો હવે બરાબર નથી તો જો બરાબર નથી તો કાં તો એ લેસ ધેન હશે અને કાં તો ગ્રેટર ધેન હશે. લેસ ધેન અને ગ્રેટર ધેન એટલે કાં તો નાનું હશે કાં તો મોટું હશે. દાખલા તરીકે આપણે એક વ્યક્તિ લઈએ રાહુલ અને બીજું લઈએ કરણ. આનો આપણે ઉંમરમાં જોઈએ. એક પેરામીટર લઈએ કે રાહુલની ઉંમર અત્યારે 15 વર્ષ છે અને કરણની ઉંમર પણ 15 વર્ષ છે. તો અત્યારે પહેલી કન્ડિશન પ્રમાણે they both are equal to. તે બંને તો એક સમાન છે. પણ હું પછી મને ખબર પડે છે કે ભાઈ બેને 15 વર્ષ તો છે પણ બે થોડા થોડા નાના મોટા છે. એટલે કે રાહુલ જે છે
એ 15 વર્ષ અને 2 મહિના જે છે એની ઉંમર છે, જ્યારે કરણ જે છે એ 15 વર્ષ અને 6 મહિના તો કે એની ઉંમર છે. તો હવે બંને એક સમાન થયા નહીં. જ્યાં સુધી મને આ ખબર જ નહોતી કે એ 15 વર્ષ એટલે મને એમ કે ઠીક બે એક જ વર્ષમાં એક જ મહિનામાં હશે, એક જ તારીખે એનો જન્મદિવસ આવતો હશે. પણ પછી મેં વધારે માહિતી લીધી તો મને એમ ખબર પડી કે ભાઈ રાહુલ જે છે એ 15 વર્ષ અને 2 મહિના ઉંમર ધરાવે છે, જ્યારે કરણ છે 15 વર્ષ અને 6 મહિના ઉંમર ધરાવે છે. તો આપણે એમ લખી શકીએ ને આપેલી કન્ડિશન પ્રમાણે કે આ બે બરાબર તો છે નહીં. તો રાહુલ બરાબર કરણ કરતા કેવો છે? નાનો છે. તો નાના માટે લેસ ધેન, રાહુલ is less than કરણ, are less than કરણ. અને બીજું તો કે k greater than r. આ બે પોસિબલ બને. તો હવે મારે લેસ ધેન અને ગ્રેટર ધેન વાપરવું હોય, એનો ઉપયોગ કરવો હોય તો મારે પોઝિટિવ ડિગ્રી મને કામમાં આવતી નથી. તો મારે હવે શેનો ઉપયોગ કરવો પડશે મિત્રો? તો કે વધારે હોય અથવા ઓછું હોય એના માટે મારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડશે. તો કમ્પેરેટિવ ડિગ્રીનો પહેલો ઉપયોગ છે કે જે તે એડજેક્ટિવ છે એના પછી er અને પછી તો કે ધેન લગાડો. એટલે કે રાહુલ is elder than કરણ. રાહુલ જે છે એ કરણ કરતા મોટો છે. આપણે એક એક્ઝામ્પલ લીધું. પછી જો કોઈ એડજેક્ટિવ ની પાછળ er ન લાગી શકે એમ હોય તો વાક્યમાં આપણે આગળ મૂકશું more પ્લસ એડજેક્ટિવ અને પ્લસ ધેન. જેમ કે સીમા is more beautiful than ઐશ્વર્યા. તો બ્યુટીફુલ નામનું જે એડજેક્ટિવ છે એને er લાગી શકતું નથી, તો આપણે એની આગળ તો કે more લગાડ્યું. હવે તો કે આ વસ્તુ થઈ તો કે કાં તો બે બરાબર છે અથવા તો કે બરાબર નથી. એ બે સ્થિતિ જે છે કેસ નંબર 1 ની બરાબર છે અથવા બરાબર નથી, તેમાં પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી એમાં આપણે બે નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ સુપરલેટિવ ડિગ્રી કે સુપરલેટિવ ડિગ્રીમાં જે છે એનો ઉપયોગ ક્યારે થાય? તો કે અહીંયા આપણે જોયું કે કાં તો બે બરાબર છે અને અહીંયા જોયું કે બંને બરાબર નથી. બંને બરાબર નથી તો એક જે છે એ નાનું હશે જ્યારે બીજું જે છે તો કે મોટું હશે. પણ આ બધામાંથી કોઈ એક શ્રેષ્ઠ છે એ બતાવવું હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો હશે ત્યારે સામાન્ય આપણને ખબર છે કે એડજેક્ટિવ પ્લસ est લગાડવું પડશે અને એની આગળ આર્ટિકલ ધ લગાડવો પડશે. ધ એડજેક્ટિવ અને est. માની લો કે કોઈ એડજેક્ટિવ ની પાછળ est નથી લાગી શકે એમ તો શું કરવાનું? તો કે આર્ટિકલ ધ એમનમ ધ મોસ્ટ, પછી તો કે એડજેક્ટિવ આ રીતે. જેમ કે ઐશ્વર્યા is the most beautiful girl in our school. ઐશ્વર્યા જે છે એ અમારી શાળામાં ખૂબ જ સુંદર, સૌથી સુંદર છોકરી છે. અથવા તો કે ઐશ્વર્યા is the cleverest girl in our class. અમારા ક્લાસમાં તો કે ઐશ્વર્યા એક જ સૌથી ક્લેવર એટલે કે હોશિયાર છે. તો મિત્રો આ જોયું આપણે ડિગ્રી જે છે એનો પહેલો ભાગ. હવે આપણે આટલું તો અભ્યાસ કરી ગયા છીએ. આનાથી જે વધારાના શબ્દો આપણે જોવાના છે એ પોઝિટિવ ડિગ્રીમાં વધારાના બે શબ્દો આવશે. એમાં પહેલું છે નો અધર અને બીજું છે વેરી ફ્યુ. નો અધર અને વેરી ફ્યુ. મિત્રો અહીંયા પણ એ લાગુ પડશે કે નો અધર જે છે જ્યારે વાક્યમાં ઉપયોગ થતો હશે ત્યારે નો અધર ની સાથે સો અને એઝ નો ઉપયોગ થશે. જ્યારે વેરી ફ્યુ વાક્યમાં ઉપયોગ થાય ત્યારે તો કે એઝ નો ઉપયોગ થાય. કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ બે વધારાના શબ્દો શીખવા પડશે. ત્રણ છે એક્ચ્યુઅલી. પહેલું છે મેની અધર, બીજું છે એની અધર અને ત્રીજું છે મોસ્ટ અધર. આ ત્રણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં શીખવાના છે. વાક્યમાં કોઈ ફરક નહીં પડે, વાક્યમાં જે છે વાક્યની રચનામાં કોઈ ફેર નહીં પડે, પણ હા અમુક ચેન્જીસ થશે. એકવચન બહુવચન એ તો આપણે જ્યારે વાક્ય જોશું ત્યારે તો કે જોઈ લેશું. અહીં આપણે એક ફોર્મ જોયું કે આર્ટિકલ ધ, પછી એડજેક્ટિવ અને est, પછી આર્ટિકલ ધ, મોસ્ટ અને એડજેક્ટિવ. ત્યાર પછી એક બીજો એક નવો શબ્દ અહીંયા શીખવાનો રહેશે. ઈ હશે વન ઓફ ધ. પછી વન ઓફ ધ કઈ રીતે? તો કે વન ઓફ ધ લખી અને આ રીતે પણ જોઈ શકાય અને વન ઓફ ધ લખી અને આ રીતે પણ જોઈ શકાય.
એક શોર્ટ રિવિઝન કરી લઈએ મિત્રો. કમ્પેરિંગ પીપલ, પર્સન એન્ડ થિંગ, એટલે કે પર્સન, પ્લેસ એન્ડ થિંગ, એમાં કમ્પેર એટલે સરખામણી કરવી. વ્યાખ્યાયિત જ્યારે કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળની સરખામણી કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ટોપિકને આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ના નામે પણ ઓળખીએ છીએ. તો કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કેટલી? તો કે 3: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે કેસ નંબર 1 જોયો આપણે કે જ્યાં તો કે કેસ નંબર 1 કે જ્યાં તો કે બે સરખા હોય તો કે પોઝિટિવ ડિગ્રીમાં એઝ નો ઉપયોગ થાય છે. પણ કેસ નંબર 2 કે જ્યાં બે સરખા નથી તો પોઝિટિવ ડિગ્રીમાં સો અને એઝ નો ઉપયોગ થાય છે. કેસ નંબર 3 કાં કોઈ મોટું હશે અને કાં કોઈ નાનું હશે, અથવા વાઇસ વર્સા, કાં કોઈ નાનું હશે અને કાં તો કોઈ મોટું હશે, તો એના માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પણ સૌથી શ્રેષ્ઠ એટલે કે કેસ નંબર 4 સૌથી શ્રેષ્ઠ જ્યારે આપણે બતાવવાનું છે ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. એમાં આપણે બીજું વધારાનું જોયું નવું એ કે આપણે એઝ, સો એઝ, પછી એડજેક્ટિવ પ્લસ er પ્લસ ધેન, મોર પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેન, આ આર્ટિકલ ધ, એડજેક્ટિવ અને est પ્રત્યય, અહીંયા ધ, મોસ્ટ અને એડજેક્ટિવ. આ બધું તો આપણે ઓલરેડી 10મા અને 11મામાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. વધારાનું જે આપણે શીખવાનું છે નો અધર, વેરી ફ્યુ, મેની અધર, એની અધર, મોસ્ટ અધર અને વન ઓફ ધ, જે હવે તો આપણે વાક્ય રચનામાં જોઈએ મિત્રો. હવે જોઈએ વાક્ય રચના એટલે કે ફોર્મ્સ ઓફ સેન્ટેન્સીસ. એમાં સૌપ્રથમ તો કે એઝ, સો, એડજેક્ટિવ, એઝ, એટલે આપણને મિત્રો ખબર છે આ કોની વાક્ય રચના હોઈ શકે? તો કે આ વાક્ય રચના તો કે પોઝિટિવ ડિગ્રી એટલે કે પીડી ની હોઈ શકે છે. નીચે ઉદાહરણ આપ્યું છે કે પેલું કેસ નંબર 1 છે કે રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ, એટલે કે રામ જે છે એ શ્યામ જેટલો જ ઊંચો છે. ઉદાહરણ માર્કર દ્વારા સમજીએ. આના એક છેડે રામ ઊભો છે, એક છેડે શ્યામ ઊભો છે, તો બંનેની ઊંચાઈ અત્યારે એક સમાન છે. ઇટ મીન્સ કે they both are equal to, એ બેમાં કોઈ કે ફેર છે નહીં. એટલે એટલા માટે તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ નો ઉપયોગ કર્યો. બીજું એક્ઝામ્પલ છે કે મીરા ઇઝ નોટ સો ક્લેવર એઝ રાધા, એટલે કે મીરા જે છે એ રાધા જેટલી હોશિયાર નથી. તો મીરા રાધા જેટલી હોશિયાર નથી તો વધારે હોશિયાર કોણ થયું? રાધા. તો આ માર્કર દ્વારા સમજીએ તો મીરા જે છે એ થોડી ઓછી હોશિયાર છે રાધા કરતા, તો માર્કર થોડી ત્રાસી છે. તો અહીં કેસ નંબર 2 આવે કે they both are not equal to, બે both are not equal to, બે બરાબર નથી. તો એ પણ શેમાં છે? પોઝિટિવ ડિગ્રીમાં. તો આપણે ઉપયોગ કર્યું સો અને એઝ. જો નકાર વાક્ય રચના હોય એટલે કે ટુ બી નું ક્રિયાપદ પછી અહીંયા નોટ આપેલું હોય તો જ સો અને એઝ નો ઉપયોગ કરવો. જો હકાર વાક્ય રચના હોય તો એઝ. ફરીથી જો બંને એક સમાન હોય, કોઈ બે વ્યક્તિ, બે વસ્તુ કે સ્થળ, તો પોઝિટિવ ડિગ્રીમાં એઝ નો ઉપયોગ કરી શકાય. જો કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ એક સમાન નથી એટલે કે નોટ ઇક્વલ ટુ છે તો વાક્યમાં નોટ નો ઉપયોગ કરી સો અને એઝ નો ઉપયોગ કરી શકાય. આ થઈ તો કે ફોર્મ નંબર 1. હવે તો જોઈએ ફોર્મ નંબર 2. એમાં તો કે મોર કાઉન્સમાં આપ્યું છે, પછી એડજેક્ટિવ પ્લસ er પ્લસ ધેન પ્લસ એની અધર ઓર મેની અધર ઓર મોસ્ટ અધર. આપણે ત્રણ શબ્દો વધારાના શીખવાના છે. સૌપ્રથમ તો કે એડજેક્ટિવ. જો એડજેક્ટિવ ની પાછળ er લાગી શકે એમ ન હોય તો શું લગાડવાનું? મોર. અને પછી તો કે ધેન. ધેન પછી તમે એની અધર, મેની અધર કે મોસ્ટ અધર મૂકી શકો છો, પણ એ વાક્ય પર ડિપેન્ડ કરે છે. કેસ નંબર 3 જ્યારે કોઈ મોટું હોય અથવા તો કે નાનું હોય ત્યારે જે છે તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પેલું વાક્ય જોઈએ, the peacock is more colorful than most other birds. પીકોક એટલે મોર. મોર જે છે મોર કલરફુલ, વધારે કલરફુલ, રંગબેરંગી પક્ષી છે ધેન મોસ્ટ અધર બર્ડ્સ, બાકીના બધા પક્ષીઓમાં જે મોર જે છે એ સૌથી વધારે રંગબેરંગી પક્ષી છે. મોસ્ટ અધર બર્ડ્સ એટલે કે જે બાકીના મોટા ભાગના પક્ષીઓ છે એમાંથી મોર એક જ તો કે કલરફુલ બર્ડ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, તિશા ઇઝ વાઇઝર ધેન કીર્તિ, કે તિશા નામની જે છોકરી છે એ કીર્તિ કરતા તો કે થોડીક વાઇઝ એટલે સમજદાર હોવું, ચાલાક હોવું. તો કે તિશા જે છે એ કીર્તિ કરતા તો કે સમજદાર છે, ચાલાક છે, બુદ્ધિશાળી છે. બીજું જોઈએ, ચેતન ભગત ઇઝ મોર ઇન્ફ્લુએન્શિયલ ધેન
એની અધર રાઇટર ઇન ઇન્ડિયા, આ વાક્યનું ગુજરાતી શું થશે કે ભાઈ ચેતન ભગત જે છે એ ભારતના બીજા કોઈ પણ લેખક કરતા વધારે પ્રભાવશાળી છે. ઇટ મીન્સ કે અહીંયા ચેતન ભગતની સુપીરિયર ક્વોલિટી આપી દીધી છે. ચેતન ભગત બધા ભારતના જેટલા પણ બીજા લેખકો છે એના કરતા તો કે વધારે પ્રભાવશાળી જો કોઈ હોય એ કોણ છે તો કે ચેતન ભગત. એન પછીનું વાક્ય જોઈએ તો કે પ્રણવ મિસ્ત્રી is cleverer than many other students in his class. એટલે કે પ્રણવ મિસ્ત્રી જે છે એના ક્લાસના બીજા જેટલા પણ વિદ્યાર્થી છે અન્ય એના કરતા તો કે વધારે હોશિયાર છે. મેની અધર અને એની અધર વચ્ચે જ્યારે તમે વાક્ય રચનામાં વાક્ય બનાવતી વખતે તમે ઉપયોગ કરો છો ત્યારે શું ધ્યાન રાખવાનું, જો તમે એની અધર નો ઉપયોગ કરો છો, જો મિત્રો અહીંયા સુધી જે છે ને બે વાક્ય રચના તો કે સમાન આવે છે પછી ફરે છે. શું એની અધર નો ઉપયોગ કરો છો તો એની અધર પછીનું જે નાઉન છે એ તો કે સિંગ્યુલર આવશે. ઇટ મીન્સ કે અહીં આપણે જોઈએ કે એની અધર પ્લસ સિંગ્યુલર નાઉન. એની અધરનો તમે ક્યારે પણ વાક્ય જુઓ કે એની અધરનો તમે ઉપયોગ કરો છો તો એની અધર પછી તો કે સિંગ્યુલર નાઉન જ આવશે. જ્યારે મેની અધરનું જોવા જાવ છો તો મેની અધર પછીનું જે નાઉન છે સ્ટુડન્ટ્સ એ બહુવચન છે. જ્યારે મોસ્ટ અધરમાં પણ બર્ડ્સ જે છે એ તો કે બહુવચનની કેટેગરીમાં આવે છે. આપણે ખાસ યાદ રાખવાનું છે જ્યારે પણ આપણે કમ્પેરેટિવ ડિગ્રી ઉપયોગ કરીશું ત્યારે જો આ ફોર્મ ઉપયોગ કરવાનું છે એટલે કે પહેલા બીજા નંબરનું વાક્ય છે એ ઉપયોગ કરવાનું છે, એમાં આવી કોઈ માથાકૂટ કરવાની થતી નથી. પણ જો મોસ્ટ અધર, મેની અધર કે એની અધરનો ઉપયોગ કરીએ છીએ તો મોસ્ટ અધર પછી જે આવતું નાઉન છે એ બહુવચન રહેશે. મેની અધર પછી આવતું નાઉન જે છે એ બહુવચન રહેશે અને એની અધર પછી આવતું નાઉન તો કે એકવચન રહેશે. યાદ ન રહે તો બીજી એક શોર્ટકટ ટ્રીક આ રીતે આપી શકાય કે મેની એટલે ઘણા અને એની એટલે કોઈ. તો એની એટલે કોઈક, તો એની જે છે એ સિંગ્યુલર નાઉન માં વપરાય અને મેની જે છે એ તો કે બહુવચન એટલે કે પ્લુરલ માં વપરાય. આપણે એમ કહીશું કે there are many boys present in the class. ક્લાસમાં ઘણા બધા છોકરાઓ હાજર છે. is there anyone in the class? શું ક્લાસમાં કોઈ છે? તો is there anyone એટલે કોઈ એક વ્યક્તિની વાત છે કે હું જે છું કોઈ એક જ વ્યક્તિ માટે પૂછું છું. તો જ્યારે પણ એની અધર ઉપયોગ કરવાનું થશે ત્યારે એના પછી સિંગ્યુલર નાઉન એટલે એકવચન નામ આવશે અને મોસ્ટ અધર અને મેની અધર પછી તો કે બહુવચન આવશે. આના પછી જોઈએ આપણે વેરી ફ્યુ, નો અધર અને તો કે વન ઓફ ધ બેસ્ટ જે છે એની તો કે વાક્ય રચના કઈ રીતે જોવી. મિત્રો હવે જોઈએ સુપરલેટિવ ડિગ્રી માટેની ધ અથવા વન ઓફ ધ ની, વેરી ફ્યુ અને નો અધર ની વાક્ય રચના. એમાં સૌપ્રથમ જોઈએ ધ ની ખાલી. તો કે આપણે જે અગાઉના ધોરણમાં જોયું એમાં કઈ રીતે વાક્ય રચના હોય છે તો કે સૌપ્રથમ આર્ટિકલ ધ, પછી તો કે એડજેક્ટિવ, સૌપ્રથમ આર્ટિકલ ધ, પછી એડજેક્ટિવ અને પછી તો કે est પ્રત્યય. માની લો કે અમુક આર્ટિકલ ને est પ્રત્યય નો લાગી શકતો હોય તો કે ધ, પછી તો કે મોસ્ટ અને પછી તો કે એડજેક્ટિવ. પણ આ વન ઓફ ધ મોસ્ટ જે છે એ તો કે કંઈક અલગ પડે છે. કઈ રીતે તો કે વાક્ય રચના જોઈએ, ઉદાહરણ જોઈએ. પેલું છે ઉટી is the best hill station. ઉટી જે છે એ તો કે સૌથી શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે. એટલે કે જેટલા પણ હિલ સ્ટેશન છે એમાંનું સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ છે ઉટી. બીજું વાક્ય છે થોડુંક વિચાર માંગી લે દેવું છે કે ઇન્ડિયા is one of the largest countries. ભારત જે છે એ ઘણા બધા મોટા દેશ જે છે એમાંનો એક છે. આપણને ખબર છે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમાંક 7મો આવે છે ઓસ્ટ્રેલિયા પછી. તો આજે 7 દેશો છે વિશ્વના સૌથી મોટા કે ટોપ 10 કન્ટ્રીઝ છે એમાંનો એક તો કે આપણો ભારત દેશ છે. તો મિત્રો યાદ રાખજો જ્યારે બીજા બધા જે વ્યક્તિઓ હોય, વસ્તુ હોય કે સ્થળ હોય એમાંનો જ કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ જ્યારે તમારે બતાવવો હોય, એમાંનો જ કોઈ એક ભાગ જ્યારે તમારે રજૂ કરવો હોય શ્રેષ્ઠતાની રીતે, ત્યારે તમે વન ઓફ ધ ની રીતે ઉપયોગ કરી શકો છો. આનું હજી એક એક્ઝામ્પલ આપણે કહી શકાય કે આજે આપણે ભારતમાં ઘણા બધા પ્રખ્યાત પુરુષો છે, ઘણા બધા મહાન વ્યક્તિઓ છે, ઘણા બધા મહાન ચરિત્રો પણ છે. એમાં સ્વામી વિવેકાનંદ જે છે એનું નામ તો કે થોડું ઊંચું લેવાય છે.
તો આપણે એમ ન કહી શકીએ કે સ્વામી વિવેકાનંદ એક જ ભારતના પ્રખ્યાત વ્યક્તિ છે, પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્વામી વિવેકાનંદ ભારતના ઘણા બધા પ્રખ્યાત વ્યક્તિઓમાંના એક છે. જો એમ કહીએ કે સ્વામી વિવેકાનંદ સૌથી વધારે પ્રખ્યાત છે તો અબ્દુલ કલામ સાહેબ છે, આપણા મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, કે મોરારજી દેસાઈ છે, કે આવા જે આપણા દેશના મોટા મોટા જે મહાન પુરુષો થઈ ગયા, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, તો આ બધાનું જે છે એ આપણે ક્યાંક ડિસરિસ્પેક્ટ કરતા હોય એવું લાગે. પણ સ્વામી વિવેકાનંદ જે છે એ તો કે મહાન છે, પણ કોની સાથે? તો કે જે ભારતના અન્ય મહાન છે એમાંના તો કે તેઓ એક છે, એવું જ્યારે બતાવવું હોય ત્યારે તો કે વન ઓફ ધ નો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે આપણા ક્લાસમાં જે છે પરીક્ષા લેવાય ત્યારે એક સાથે તો કે 3 છોકરાઓ જે છે, 3 વિદ્યાર્થીઓ જે છે એને તો કે 99.98 પર્સન્ટાઇલ આવે છે, 99.98 પર્સન્ટાઇલ. તો હવે જ્યારે 3 હાજર હશે તો કઈ તકલીફ નથી, પણ એ 3 માંથી કોઈ પણ 2 ગેરહાજર હોય તો હું ક્લાસમાં આવીને એમ કહીશ કે ભાઈ આ જે વ્યક્તિ છે એટલે કે 3 વ્યક્તિ છે A, B અને C, આ ત્રણેયને 99.98 પર્સન્ટાઇલ છે. એમાં કોઈ એક દિવસ જે છે A અને C બંને ગેરહાજર છે અને B એક જ ક્લાસમાં હાજર છે અને ક્લાસની મુલાકાત લેવા બહારથી વ્યક્તિ આવે છે અને એમ કે ભાઈ તમારા ક્લાસમાં સૌથી હોશિયાર છોકરો કોણ કે હોશિયાર છોકરી કોણ? તો હું એમ કહીશ કે આ જે D નામની વ્યક્તિ છે તે A અને C નું જે હોશિયાર છે કેટેગરી એમાંની એક છે, એટલે કે A, B અને C ત્રણેયને 99.98 પર્સન્ટાઇલ એક સરખા જ આવેલા છે. એ હોશિયાર વ્યક્તિઓનું જે ગ્રુપ છે એમાંની એક આ B નામની વ્યક્તિ છે. એવું જ્યારે મારે કહેવું હોય ત્યારે હું વન ઓફ ધ મોસ્ટ અથવા વન ઓફ ધ એનો ઉપયોગ કરીશ. હવે તો કે જોઈએ વેરી ફ્યુ નો ઉપયોગ. વેરી ફ્યુ નું ગુજરાતી શું થાય તો કે બહુ ઓછા. તો વેરી ફ્યુ પછી જગ્યા આવશે કર્તા ક્રિયાપદની, પછી એઝ અથવા સો એડજેક્ટિવ એઝ પછી અધર વર્ડ્સ. પેલું વાક્ય છે કે વેરી ફ્યુ એક્ટર્સ આર એઝ સક્સેસફુલ એઝ અમિતાભ. બહુ ઓછા કલાકારો છે જે અમિતાભ જેટલા સક્સેસફુલ સફળ થઈ શકે છે. અમિતાભ બચ્ચનને 21મી સદીના મહાનાયક કહેવામાં આવે છે, એટલે કે આ સદીના મહાનાયક. આખી સદી જે છે એ તો અમિતાભ બચ્ચનના નામે કરી દેવાય છે. તો હવે એવા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો છે કે જે અમિતાભ જેટલા સફળ થઈ શક્યા હોય. તો અહીંયા જ્યારે તમે વેરી ફ્યુ નો ઉપયોગ કરો છો ત્યાર પછીનું જે નાઉન આવે છે એ તો કે બહુવચનનું રહેશે. સેમ એન પછીના વાક્યમાં વેરી ફ્યુ એમ્પ્લોઈઝ આર સો ડિસઓનેસ્ટ એઝ મિસ્ટર ખાન, એટલે કે બહુ ઓછા કર્મચારીઓ હોય છે સો ડિસઓનેસ્ટ. ડિસઓનેસ્ટ એટલે કે બેઈમાન. કોના જેવા? તો કે મિસ્ટર ખાન જેવા. એટલે કે બહુ ઓછા એમ્પ્લોય મિસ્ટર ખાનની જેમ બેઈમાન હોય છે, એટલે કે મિસ્ટર ખાન જે છે એ તો કે બેઈમાન છે, એના જેવા બધા જ એમ્પ્લોય હોતા નથી. તો અહીંયા નકારનો વાક્ય ઉપયોગ નથી થયો, છતાં પણ અહીંયા સો અને એઝ નો ઉપયોગ કરેલો છે. એનું પાછળનું કારણ છે અહીંયા જે આપણે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલો છે એ નકાર અર્થ ધરાવે છે. અને હકાર શું થાય? ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે કે ઈમાનદાર અને ડિસઓનેસ્ટ એટલે કે બેઈમાન અથવા તો કે ઈમાન વગરનો. હવે જોઈએ નો અધર. નો અધર નું જ્યારે આપણે વાક્ય રચના જોતા હશું તેમાં જ્યારે સો અને એઝ જ આવશે, એમાં એઝ બહુ ઓછા કેસમાં આવે છે. પેલું એક્ઝામ્પલ કે નો અધર રિવર ઇઝ સો હોલી એઝ ધ ગંગા, કે ભાઈ ગંગા જેટલી બીજી કોઈ નદી પવિત્ર જ નથી. અહીંયા ગંગાને જ સૌથી શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ થયો છે. ભાઈ ગંગાથી વધારે એકે બીજી નદી પવિત્ર છે નહીં. તો અહીંયા નો અધર પછીનું જે નાઉન આવે છે એ તો કે એકવચન રહેશે. રિવર છે એ એકવચન રહેશે. જો મારે એમ કહેવું હોય કે આજે 3 સ્ટુડન્ટ છે A, B અને C, એમાંથી આપણે ક્રાઇટેરિયા આવે તો કે થોડા ચેન્જ કરીએ. 99.98 જે છે એ તો કે A ને આવે છે, B ને જે છે એ તો કે 99.97 આવે છે અને C જે છે એને 95.96 પર્સન્ટાઇલ આવે છે. તો હવે ત્રણેયના રિઝલ્ટ તો કે અલગ પડી ગયા. તો મારે હવે એમ કેવું હોય, શ્રેષ્ઠતા બતાવવી હોય નો અધરના વાક્યથી, તો હું એમ કહીશ કે નો અધર સ્ટુડન્ટ ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ A. એ જેટલો કોઈ પણ વિદ્યાર્થી ઇન્ટેલિજન્ટ છે નહીં, એટલો કોઈ હોશિયાર છે નહીં. તો હું ક્લાસમાં ઓટોમેટિક એને જે છે તો કે શ્રેષ્ઠતા અપાવી દઈશ. ઈ તો કે નો અધર થી ઉપયોગ થાય છે. બીજું એક્ઝામ્પલ છે
કે નો અધર સ્ટુડન્ટ obtained so good result as ધવલ, કે ધવલ જેટલું સારું રિઝલ્ટ ક્લાસના બીજા કોઈ પણ વિદ્યાર્થીએ મેળવ્યું નથી. ઇટ મીન્સ કે ધવલ જે છે એનું રિઝલ્ટ ક્લાસમાં સૌથી ઊંચું હશે, એથી ઊંચું કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ હશે નહીં. ફરીથી મિત્રો તમારે ત્રણ જગ્યાએ ધ્યાન રાખવાનું છે જ્યારે આના વાક્યરચના લખતા હોય ત્યારે. શું? જ્યારે તમે બેસ્ટ એટલે કે વન ઓફ ધ બેસ્ટ નો ઉપયોગ કરો છો, વન ઓફ ધ મોસ્ટ નો ઉપયોગ કરો છો, ત્યારે અહીંયા પણ બહુવચન આવશે. જો કન્ટ્રીઝ છે, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ, અહીંયા બહુવચન આવ્યું, એક ધ્યાન રાખવું. વેરી ફ્યુ પછીનું જે નાઉન હશે એ પણ બહુવચનનું જ હશે, એક્ટર્સ છે કે એમ્પ્લોઈઝ છે. નો અધર નું જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે નો અધર આવતું પછી નાઉન જે છે એ તો કે એકવચન હશે, સિંગ્યુલર હશે. રિવર હોય કે સ્ટુડન્ટ હોય